નમો નમઃ મિત્રો, વાત કરીએ પુરુષોત્તમ માસના આ 8મા દિવસે નવમીના વ્રત વિશે। આજે નવમી તિથિ બતાવવામાં આવી છે, ત્યારે નવમી તિથિના વ્રતનું આરાધન જો કોઈ હોય તો નવમીમાં વીર વ્રતનો મહિમા બતાવવામાં આવેલો છે। અને કદાચ એ વીર વ્રત આપણાથી ન થઈ શકે તો આજે નવમીના દિવસે મિત્રો બની શકે ને તો આપણા ઘરમાં રહેલા કોઈ વડીલો હોય, કોઈ વૃદ્ધો હોય તો એમની પૂજા અને અર્ચના કરો, એમના ચરણ પ્રક્ષાલન તમે કરો, એમના કપાળની અંદર તિલક કરી અને એમની ક્ષમા યાચના આજે કરો ને તો પણ એ વીર વ્રતના જેટલું જ આપણને પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે। એની સાથે સાથે જોવા જઈએ તો આજે ગૌરી પૂજાનું પણ એક વિશેષ આગવું મહત્ત્વ નવમીના દિવસે બતાવવામાં આવેલું છે। નવદુર્ગાનું પૂજન આરાધન આજના દિવસે નાની નાની નવ બાળાઓને 2 વર્ષથી લઈ અને 10 વર્ષની કન્યાઓનું ઘરે બોલાવી અને આ પુરુષોત્તમ માસની અંદર એને ભોજન કરાવો, અર્ચન કરાવો। ત્યારબાદ એ 9 દુર્ગાના સ્વરૂપને 9 બાળાઓને શૃંગારનું કોઈ અલંકારનું કોઈ એવું દ્રવ્ય હોય અથવા તો શણગારનું એવું દ્રવ્ય હોય એને આ નાની નાની બાળાઓને તમે ભેટ સ્વરૂપે અર્પણ કરો તો પણ એ ગૌરી પૂજાનો વિશેષ મહત્ત્વ આજે આ નવમીના તિથિના દિવસે બતાવવામાં આવેલો છે। અને એની સાથે નિત્ય કર્મમાં ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચના અને અનુષ્ઠાન બતાવવામાં આવેલું છે। એની સાથે સાથે કાંઠાગોરની પૂજા પણ બતાવવામાં આવેલી છે। તો આપ પણ આ નવમીના તિથિનું શ્રેય અને પુણ્યને પ્રાપ્ત કરવા માટે વીરવ્રત, ગૌરી વ્રત અને અલંકારના દાન દ્વારા પુણ્ય અને શ્રેયને પ્રાપ્ત કરો। અસ્તુ।